ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધે સુરતના ઉદ્યોગને માઠી અસર પહોંચાડી છે. યુદ્ધની નકારાત્મક અસર હવે સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ માર્કેટ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા વધતા વિદેશી ઓર્ડરોમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેને કારણે સુરતના અર્થતંત્રમાં આર્થિક મંદીના વાદળો છવાયા છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ, જે અમેરિકા અને યુરોપના બજારો પર નિર્ભર છે, તેમાં નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થવાની ભીતિ છે. હીરા ઉદ્યોગ માટે દુબઈના મુખ્ય ટ્રેડિંગ હબ છે, ત્યાંની ફ્લાઇટ્સ રદ થતાં રફ ડાયમંડનો પુરવઠો અટકી ગયો છે. આ સંકટને કારણે કાચા માલની અછત, પોલિશ્ડ હીરાની નિકાસમાં ઘટાડો અને પેમેન્ટ ફસાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ છે. રફ ડાયમંડની આયાત બંધ થવી અને પોલિશ્ડ હીરાની નિકાસ ન થાય તો હીરા ઉદ્યોગમાં ફરી મુશ્કેલી આવી જશે, જેને કારણે મંદીના માર બાદ ફરી પાટા પર આવેલા હીરા ઉદ્યોગ પર સંકટ ઘેરાયું છે. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના આંકડા મુજબ 24-25માં એ વર્ષ 2024-25માં કુલ એક્સપોર્ટ $7,878 મિલિયન થી વધુ હતું, જે એપ્રિલ 2025 થી ફેબ્રુઆરી 2026 સુધીમાં ઘટીને $7,680 મિલિયન પર નોંધાયું છે. આપણે માની શકીએ કે યુદ્ધની પરિસ્થિતિ હોય તો દરેક ઇન્ડસ્ટ્રીઝ ઉપર એની ઓછી વધતી ઇફેક્ટ થતી હોય. તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત છે ત્યારે આ એક લક્ઝરિયસ વસ્તુ છે અને 95% દુનિયાના દેશોમાં એક્સપોર્ટ થાય છે. તો હાલની તારીખમાં તો એટલી બધી અસર નથી, પણ લોંગ ટાઈમ જો આ યુદ્ધ ચાલશે તો 100% ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર એની અસર પડશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે અત્યારે મેન્યુફેક્ચર યુનિટો હોય તો એમાં કોઈ તકલીફ દેખાતી નથી, પણ આ રીતે પરિસ્થિતિ ચાલુ રહે તો વેપારમાં જે વેપાર કરતા વેપારીઓ છે, ટ્રેડરો છે, તેને પણ માલનો ભરાવો થાય અને પોતે માલ એટલો ત્યાં એક્સપોર્ટ ન કરી શકે, એની અસર માર્કેટ પર વર્તાય એવું મને લાગી રહ્યું છે. એકંદરે જોઈએ તો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો મોટાભાગનો બિઝનેસ વાયા દુબઈથી પસાર થતો હોય છે અને હાલની પરિસ્થિતિમાં દુબઈ એ રફ ટ્રેડિંગનું સૌથી મોટું હબ છે. 2024-25ની અંદર આપણે દુબઈની અંદરથી જે ઇમ્પોર્ટ થયેલું એ $7,868.16 મિલિયન આપણે એક્સપોર્ટ કરેલું અને આ વર્ષે એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 સુધીમાં આપણું એક્સપોર્ટ હતું $7,680.17 મિલિયન. એટલે આંકડાકીય રીતે આપણે જોઈ શકીએ કે આનું કેટલું મહત્ત્વ આપણી માટે દુબઈનું સેન્ટર છે. શરૂઆતના દિવસોમાં ફ્લાઇટો બંધ થતાં જે પાર્સલ આવન જવન કરતી હોય એમાં પણ થોડી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તો સુરત કાપડ ઉદ્યોગનું હબ છે, પરંતુ યુદ્ધને કારણે કાચા માલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ટ્રાન્સપોર્ટ અને ઈંધણ મોંઘું થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાતા યાર્ન અને ડાય કેમિકલ્સના ભાવ વધ્યા છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. કાચા માલની આયાત અને ગેસના સપ્લાયમાં સમસ્યાઓ સર્જાતા કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ તૈયાર માલની નિકાસમાં પણ અડચણ આવતા માલના ભરાવાના કારણે ઉદ્યોગકારોનું પેમેન્ટ ફસાઈ જવાની પણ સમસ્યા છે. મિલોની અંદર ગેસ સપ્લાયનો પુરવઠો જો 50% કરી દેવામાં આવે તેવા સંજોગોની અંદર પ્રોસેસિંગ હાઉસ, ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ એમાં ઓટોમેટિકલી પ્રોડક્શન ઓછું થાય. હવે એ લોકો માલ જ નહીં લે તો જે વિવર્સ માલ બનાવે છે એને ત્યાં એ માલનો ભરાવો થાય અને એ માલના ભરાવાની સાથે સાથે એને માનો કે કોઈ ટ્રેડર્સને વેચે તો એ ટ્રેડર્સ માલ ઊંચકે નહીં, એટલે પેમેન્ટની સમસ્યા થાય. એટલે કદાચ પ્રોડક્શન વીવરો ઓછું કરે અને વીવરો પ્રોડક્શન જો ઓછું કરે તો એની અસર સીધી કારીગરો પર પડે, કારણ કે ભરાવો કેટલો ભેગો કરી શકે, એની કેટલી નાણાકીય કેપેસિટી હોય. આ એક મોટી સમસ્યા. બીજી સમસ્યા તો આ અંગે સુરત કોમર્સ ઓફ ચેમ્બર્સના પ્રમુખે સરકાર સમક્ષ માંગણી કરી છે કે ઉદ્યોગ માટે સંકટના સમયે સરકાર અલગ 3 મુખ્ય પોલિસીઓ હેઠળ ઉદ્યોગકારોને 22,400 ફાઇલો સરકારી કચેરીઓમાં પ્રોસેસ હેઠળ છે, તો 4,000 કરોડની સબસિડી બાકી છે. જો સરકાર આ સહાય ઝડપથી ચૂકવે તો ઉદ્યોગને કપરા સમયમાં રાહત મળશે. વાત કરું તો જેટલી સબસિડી 4,000 કરોડ રૂપિયા જેટલી સબસિડી ગુજરાત સરકાર પાસેથી લેવાની બાકી છે. અનેક હજાર અરજીઓ પેન્ડિંગ છે. એ પેન્ડિંગ અરજીઓનો ઝડપથી નિકાલ કરીને સબસિડીની જે રકમ લેવાની છે તે દિશાની અંદર આગળ વધે તો આ ઉદ્યોગને બહુ મોટી આર્થિક રાહત પ્રાપ્ત થાય. એટલે એ